જે વ્યક્તિને સ્કૂલમાં પાણી સુધી સ્પર્શ કરવાની પણ મંજૂરી નહોતી, એ જ વ્યક્તિ બન્યો ભારતના સંવિધાનના રચયિતા. ફેક્ટ 1. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના સૌથી શિક્ષિત નેતાઓમાંના એક હતા. તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી હતી. ફેક્ટ 2. બાળપણમાં તેમને અસ્પૃશ્ય કહીને વર્ગની બહાર બેસાડવામાં આવતા, પણ તેમણે જ્ઞાનને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું. ફેક્ટ 3. આંબેડકરે ભારતીય સંવિધાનમાં બરાબરી, શિક્ષણ અને અધિકારોને સૌથી ઉપર સ્થાન આપ્યું, તેથી કોઈ પણ માણસ બીજા કરતાં નાનો ન રહે. ફેક્ટ 4. 1956માં તેમણે લાખો લોકો સાથે બદ્ધ ધર્મ સ્વીકાર્યો. આ માત્ર ધર્મ પરિવર્તન નહોતું, પરંતુ એક સામાજિક ક્રાંતિ હતી. ફેક્ટ 5. 1951ની ચૂંટણીમાં આંબેડકર કોંગ્રેસ સામે ઉમેદવાર બન્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. આંબેડકર માત્ર એક નેતા નહોતા, તેઓ એ લોકોની અવાજ હતા જેઓને ક્યારેય બોલવાની તક આપવામાં આવી નહોતી. જો તમને લાગે છે કે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે, તો આ વિડિયો લાઇક અને શેર કરો.